હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં. મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ભીંડાની એકદમ અલગ રેસીપી આપણે બનાવીશું. અલગ એક શાક બનાવીશું મિત્રો. જે તમે દહીં ભીંડી તો તમે બહુ જ ખાધી હશે, પણ આ રીતે તમે જો બનાવશો મસાલા ભીંડી તો તમે નોર્મલ જે શાક ખાઓ છો એ ભૂલી જશો. એટલું સરસ આપણું આ શાક જે ભીંડાનું બનાવીને તૈયાર કરીશું. તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ 500 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધેલા છે મિત્રો. બજારમાં ગઈ હતી તો ભીંડા એકદમ સરસ હતા, તો મેં ભીંડા લઈ લીધા હતા 500 ગ્રામ. તો અને આવીને આપણે આ શાક બનાવવા જઈ રહ્યા છે મિત્રો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક બનાવવાનો. હવે આપણે આ ભીંડાને કઈ રીતે કટ કરવાના છે એ આપણે જોઈ લઈએ મિત્રો. તો તમને હું બતાવું એ રીતે તમારે કટ કરવાના છે. ઉપર નીચે કાપી નાખવાના છે ડંઠલ એની, અને આ રીતે વચ્ચેથી કાપો મૂકીને એના 4 ટુકડા કરવાના છે. આ રીતે જો હું જે રીતે તમને બતાવી રહી છું એ જ રીતે તમારે બનાવવાનું છે મિત્રો. અને એક ટીપ આપું છું કે કંઈક કપડું જોડે રાખવાનું, ને એનાથી લૂછતા રહેશો તો તમને જે ભીંડાની ચીકાશ છે એ ઘડીએ તમને ભીંડા સમારતી વખતે નહીં લાગે. અથવા તો તમે લીંબુ જે હોય છે લીંબુને પણ ચપ્પા પર ઘસી શકો છો, એનાથી પણ ચીકાશ દૂર થાય છે મિત્રો. હવે અહીંયા આગળ 5 થી 7 લસણની કળી લઈ લઈશું અને એને ટીચી લઈશું. લસણ જે છે એને બરાબર રીતે આપણે ટીચી લેવાનું છે, એકદમ ઝીણું. હવે આપણે મિત્રો હું અહીંયા આગળ ગેસ ઉપર કઢાઈ ચડાવી રહી છું. અને મિત્રો, તમને મારો આ જે કુકિંગ વ્લોગ જે છે એ તમને સારો લાગતો હોય તો મને કમેન્ટ કરીને કહેજો. તો હું હવે આ રીતે કુકિંગ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશ. ખાલી હું પહેલાં કુકિંગનો જ વિડીયો બનાવતી હતી, પણ તમને જો આ તમને ગમતો હોય તો તમે કમેન્ટ કરીને કહેજો, તો હું હવે વ્લોગ બનાવીશ. હવે કઢાઈ જે ચડાવી દીધી મિત્રો, એમાં આપણે તેલ નાખી દઈશું, થોડીક રાઈ નાખીશું, જીરું નાખી લેવાનું છે અને લીમડો નાખવાનો છે. લીમડો નાખવાથી શું થશે કે આપણા જે શાક છે એ શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને પછી ભીંડા નાખી દેવાના છે મિત્રો. ભીંડા નાખશું તો એનો બરાબર રીતે આપણે હલાવી લઈશું, અને હલાવી લઈને એમાં આપણે મીઠું અને હળદર નાખી દઈશું. જેનાથી શું થશે કે ભીંડા એકદમ સરસ રીતે ચડી જશે, કાચા નહીં રહે. અને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમે હળદર અને મીઠું નાખશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અત્યારે તમે કાચા ખાશો તો પણ મજા આવે છે. મને આ રીતે ખાવાની ખૂબ જ સારું લાગે છે મિત્રો. હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દઈશું. અને બહાર તમે નજારો જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ હતું વાતાવરણ. અને ત્યાં સુધી આપણા ભીંડા ચડે છે ત્યાં સુધી અહીંયા આગળ મસાલો પણ બનાવી લઈએ. જેની અંદર મેં સિંગદાણા લીધા છે, તો અડધી વાટકી આપણે સિંગદાણા લેવાના છે. વધારે પડતા ના લેતા મિત્રો, કારણ કે આપણું જે મસાલાવાળું જે શાક બનાવીએ છીએ એ જાડું થઈ જશે, તેનો જે રસો છે એટલા માટે આપણે ધ્યાનથી થોડાક જ લેવાના છે. અને 1 ચમચી જેટલા મેં અહીંયા આગળ તલ પણ નાખી દીધા છે. તમે મિત્રો આ બે વસ્તુને શેકીને લઈ શકો છો, જેનાથી અંદર એમાં જે મોઇશ્ચર હોય છે એ નીકળી જાય. તો તમે શેકીને લેવો હોય તો શેકીને પણ લઈ શકો છો. અને મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા અને તલ છે એકદમ પીસાઈ ગયા છે. આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનો, ફાઇન પાવડર નથી કરવાનો આનો, બરાબર છે મિત્રો. કરકરો રાખવાનો છે. અને 1 ચમચી મેં અહીંયા આગળ બેસન લીધું છે. હવે આપણે એમાં મસાલા કરીએ તો અડધી ચમચી મેં હળદર, 1 ચમચી મરચું, અને 1 આખી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખવાના છે. 2 ચમચી નાખી દઈશું. મીઠું નાખવાનું છે મિત્રો. થોડોક ગરમ મસાલો નાખીશું. અને જે મરચાં અને લસણની પેસ્ટ રાખી હતી આપણે ટીચીને, તે પેસ્ટ નાખી દઈએ છીએ. અને આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણું જે ભીંડાનું શાક છે એકદમ ચડીને તૈયાર થઈ ગયું છે. આપણે ફૂલ કૂક 100% કૂક નથી કરવાનું, 80% કૂક કરવાનું છે. હવે આમાં આપણે લીંબુનો રસ નાખી દઈશું. તો મેં જે લીંબુનો રસ હતો મિત્રો અડધો જ નાખ્યો છે, અડધા લીંબુનો. અને ખાંડ નાખીશું. તો ખટાસા અને ગળાપા જો સારું હશે તો આ શાક જે છે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ બધો જ મસાલો છે. આ રીતનો મસાલાથી તમે મિત્રો કોઈ પણ શાક બનાવી શકો છો. જે શાક તમને ભાવે એ શાકમાં તમે આ નાખશો તો ખૂબ જ સરસ લાગશે. અને છેલ્લે આપણે આમાં થોડુંક તેલ પણ નાખી દઈશું. તો મેં 2 ચમચી તેલ નાખી દીધું છે, ત્યાંથી જે આ મસાલો જે છે આ એકદમ સરસ રીતે ભેગો થઈ જાય, જે છૂટો લાગતો હતો એ ના લાગે.
હવે આ બી જે ભીંડા છે એ પણ એક બાજુ ચડી ગયા છે મિત્રો. તો આપણે જે મસાલો તૈયાર કરેલો હતો એ મસાલો બધો જ આપણે શાકમાં નાખી દઈશું. અને મિત્રો આ હું મસાલા ગ્રેવીવાળો બનાવું છું ભીંડા. તમને જો સૂકા ભીંડાનું શાક ખાવું હોય તો આની અંદર પાણી ના નાખવાનું. મેં આમાં પાણી નાખ્યું છે કારણ કે અહીંયા આગળ ગ્રેવીવાળું ગ્રેવી હું ભીંડી કરી રહી છું અહીંયા આગળ. તો તમને સૂકું જો તમને ભાવતું હોય તો તમે આમાં પાણી ના નાખતા. હવે આપણે જે પાણી નાખ્યા પછી એને 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે મિત્રો. તો ઢાંકીને મેં અહીંયા આગળ 5 મિનિટ સુધી ચડવા દીધું છે. અને બાજુમાં મેં આજે દાળ ભાત પણ બનાવ્યા હતા કારણ કે આજે ઉપવાસ જેવું હતું, શ્રાવણ મહિનો ચાલે છે એટલે. તો દાળ ભાત પણ મૂકેલા છે. અને આ શાક પણ આપણું મિત્રો થઈને તૈયાર છે, એકદમ ચડી ગયું છે. છેલ્લે મિત્રો તમારી પાસે જો ધાણા હોય તો ધાણા આમાં નાખવાનું ના ભૂલતા. ધાણાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મારી પાસે અત્યારે ધાણા નહોતા એટલે મેં અહીંયા આગળ ધાણા નથી નાખ્યા. અને શાક મિત્રો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી, અને આપણે હોટલોમાં અને ઢાબામાં ખાઈએ એ રીતનું ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થયું હતું. એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. આપણે એકદમ નવી રીતે બનાવવાનો ટ્રાય કર્યો છે મિત્રો. અને મિત્રો આ રેસીપી જો તમને સારી લાગી હોય અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ના ભૂલતા મિત્રો. આવી જ સરસ રેસીપી તમને મારી ચેનલમાં મળતી રહેશે. તો મારી ચેનલ રસોઈ હાઉસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ રીતનો વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો પણ મને કમેન્ટ કહેજો કે તમે આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો. હર હર મહાદેવ.